તો અમદાવાદ સહિત રાજ્યમાં વધતા ટીબીના દર્દીઓ ગુજરાતમાં દરરોજ નોંધાય છે ટીબીના 365 દર્દી છેલ્લા 10 મહિનામાં રાજ્યમાં 1.11 લાખ લોકોને ટીબી થયો છે। રાજ્યમાં સૌથી વધુ ટીબીના દર્દી અમદાવાદ અને દાહોદમાં છે। દેશમાં ટીબી દર્દીઓની સંખ્યામાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે તો સૌથી વધુ ટીબીની દર્દીઓ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે। ગત વર્ષે દેશમાં ટીબીના કારણે 3 લાખ દર્દીઓના મોતનો અંદાજ છે। તો ટીબી જે રીતે રોગ વધી રહ્યો છે અને છેલ્લા 10 મહિનાના જે આંકડાઓ સામે આવ્યા છે અને તે આંકડાઓ સૌથી વધારે આપને ચોંકાવી દેશે અને તે પ્રમાણે જોઈશું કે ટેન્શન વધારતું આ ટીબી તો મહારાષ્ટ્ર કે જેમાં સૌથી વધારે દર્દીઓ છે 1.88 લાખ દર્દીઓ છે અને આ છેલ્લા 10 મહિનાના આંકડા અમે આપને બતાવી રહ્યા છે। બીજી વાત કરીશું બિહાર રાજ્યની દર્દીઓની સંખ્યા 1.80 લાખ છે। બિહારમાં પણ ટીબીના રોગના દર્દીઓ સતત વધારો થઈ રહ્યો છે। રાજસ્થાનમાં 1.51 લાખ દર્દીઓ છે અને આ આંકડો સતત વધી રહ્યો છે તે એક ચિંતાનો વિષય છે। ત્યાર પછી વાત કરીશું મધ્યપ્રદેશની। મધ્યપ્રદેશમાં 1.47 લાખ લોકો કે જે ટીબીના રોગથી પીડાઈ રહ્યા છે અને આ છેલ્લા 10 મહિનાના આંકડાઓ છે જે અમે આપને બતાવી રહ્યા છે। ત્યાર પછી વાત કરીશું ગુજરાત રાજ્યની કે જ્યાં 1.11 લાખ દર્દીઓ ટીબીના પેશન્ટ છે અને આ 10 મહિનાના આંકડાઓ છે એ સતત ચિંતા વધારી રહ્યા છે। દિલ્હીની વાત કરીશું 98,000 દર્દીઓ છે દિલ્હીમાં અને તે ટીબીથી પીડાઈ રહ્યા છે। મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત, દિલ્હી કે જેમાં જે સતત આંકડાઓ વધી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં 87,000 લોકો કે જે હજી પણ ટીબીથી પીડાઈ રહ્યા છે। ટીબીને કંટ્રોલ કરવા માટે અલગ અલગ પગલાં લેવામાં આવ્યા છે પરંતુ આ આંકડો છે એ 10 મહિનાનો છે ને એ સતત વધી રહ્યો છે। ત્યાર પછી વાત કરીશું તમિલનાડુમાં 79,000 જે પેશન્ટો છે કે જે ટીબીથી પીડાઈ રહ્યા છે અને આ 10 મહિનાના આંકડાઓ છે। ઉત્તર પ્રદેશમાં 6.4 લાખ દર્દીઓ છે ટીબીના। ટીબી એ જે રોગ છે અને તેનાથી લોકો પીડાઈ રહ્યા છે અને તેના મોતનો આંકડો પણ તેનાથી સતત વધતો હોય છે। ત્યારે બિહાર, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને દિલ્હી કે જ્યાં સતત આંકડાઓ વધી રહ્યા છે।